કાવ્ય 10 આલા લીલા વાંસળિયા. બાળ દોસ્તો, હવે આપણે કૃતિ વિશે પરિચય મેળવીએ. બાળ દોસ્તો, તમે અગાઉના એકમોમાં પાઠ કે કાવ્યના લેખક કે કવિના નામ જાણ્યા હશે, પરંતુ આ કાવ્યમાં તમને એમ થશે કે તેના કવિ કેમ નથી? કેમ કે આલા લીલા વાંસળિયા એ એક લોકગીત છે. લોકગીત એ લોકસમૂહ દ્વારા રચાયેલું ગીત છે. પરંપરાથી તે લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. એટલે તે કોઈ એક વ્યક્તિની રચના નથી, પરંતુ એક કરતાં વધુ વ્યક્તિઓનો એમાં હિસ્સો હોય છે. તેથી તેના રચયિતા વિશે આપણને કોઈ માહિતી મળતી નથી. વળી આવા લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે. તેથી સહજ રીતે જ તે પ્રતિદિન પ્રતિવર્ષ ગામ પરગામના સીમાડા વટાવી આગળ વધતું રહી નાના મોટા સૌને આનંદ આપે છે. બાળ દોસ્તો, આલા લીલા વાંસળિયા એ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવભીની વાણીમાં આપણી કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. ने मोर वांसळिये काई हंस पोपट ने मोर वांसळी वगाडे रे नंदजी नो लाड कोरे लोल वांसळी वगाडे रे नंदजी नो लाड कोरे लोल आला लीला वांसळिया रे वडा के चार वांसळिये काई भूमका लटके चार आंगड़िये अंगूठी ने अंगूठी माही रे लारे लोल आंगड़िये अंगूठी ने अंगूठी माही रे लारे लोल आला लीला वांसळिया रे वडा दशना में आव्या तेरा दशना में पादरड़ा खेतरड़ा रे हरि के छली बड़ा रे लोल पादरड़ा खेतरड़ा रे हरि के छली बड़ा रे लोल आला लीला वांसळिया रे वढाऊं બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. સમજૂતી: આછા ભીના વાંસ કપાવું અને એમાંથી
પ્રભુજીની એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવું. વાંસળીએ કાંઈ હંસ, પોપટ ને મોર. વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. સમજોતી આછા ભીના વાંસમાંથી બનાવેલી વાંસળી ઉપર હંસ, પોપટ અને મોર બેઠા છે અને એ વાંસળી નંદજીનો લાડકો શ્રી કૃષ્ણ વગાડે છે. વાંસળીએ કંઈ ફૂમતા લટકે ચાર. આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હિરલા રે લોલ. સમજૂતી આછા ભીના વાંસમાંથી બનાવેલી વાંસળીએ ચાર ફૂમતા લટકી રહ્યા છે અને એમણે જમણા હાથની આંગળીમાં જે અંગૂઠી પહેરી છે તેમાં હીરા જડેલા દેખાય છે. આવ્યા આવ્યા ઓતરા દશના મેહ. પાદરડા ખેતરડા રે હરિકેરા છલી વળ્યા રે લોલ. સમજૂતી ઉત્તર દિશાએથી વરસાદ આવી રહ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થવાથી ગામના પાદરો અને ખેતરો છલકાઈ ગયા છે. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ. મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. સમજૂતી બધા જ ખેતરોમાં મબલક પાક ઝૂલી રહ્યો છે અને પાકના દરેક ડુંડા પર ભગવાન શ્રી કૃષ્ણએ જાણે મોતી ગૂંથી દીધા હોય એવું દેખાઈ રહ્યું છે.